નમસ્કાર, રામ રામ મિત્રો. આપણે પહોંચ્યા છીએ ગાદરવાડા ગામે અને જે ભરતભાઈની હત્યા ખુલ્લે આમ અમદાવાદ પાલનપુર હાઈવે ઉપર કરી નાખવામાં આવી, એમના પરિવારજનો સાથે આપણે બેઠા છીએ. ખૂબ જ શોકનો માહોલ છે અહીંયા. જ્યારે આપણે પહોંચ્યા ત્યારે પરિવાર એ ખૂબ જ નોંધાર આંસુ રડી રહ્યો. પરિવારની અંદર એકદમ શોકનો માહોલ ફેલાઈ ગયો છે અને હજી સુધી આરોપીઓ એ પોલીસની ધરપકડ બહાર છે. જે મુખ્ય આરોપી લાલો માળી જે હજી સુધી પોલીસની ગિરફમાં આવ્યો નથી, પરંતુ આપણે આજે વાતચીત કરવાના છીએ એમના જોડે કે આ ઘટના કેવી રીતે બની હતી અને ઘટના બન્યા બાદ અત્યાર સુધી શું સમગ્ર પ્રોસેસ થઈ છે એના વિશે આપણે વાતચીત કરીશું. આ ભરતભાઈના ભાઈ છે મેહુલભાઈ, આ એમના પાધરશ્રી છે અને આ એમના પિતરાઈભાઈ છે. તો આપણે બધા જોડે વારાફરતી વાતચીત કરીશું અને જાણીશું કે શું હતી સમગ્ર ઘટના. તો પરમ દિવસે ભરતભાઈ ઘરેથી કેટલા વાગે નીકળ્યા હતા? ભરતભાઈ 5-1 વાગ્યાના આસપાસ ઘરેથી નીકળ્યા અને એમના જ મિત્ર નીતિનભાઈ અને 2 મિત્રો સાથે પોતે પાલનપુર ગયા હતા અને કે ભાઈ આપણે એક નોર્મલ વાત કરીને પાછા આવવાનું છે, એ કહીને અહીંથી નીકળ્યા. અને અમને રાત્રે 9 વાગ્યાની આસપાસ એવા સમાચાર મળ્યા કે ભરતભાઈને કોઈક લુખ્ખા તત્વોએ એને તલવારોથી એના ઉપર હુમલો કર્યો છે. તો એના પછી અમે ત્યાં સ્થળ ઉપર ગયા, એટલે કે હોસ્પિટલમાં એને ત્યાં દાખલ કરવામાં આવ્યો હતો. અને એની એવી સ્થિતિ હતી કે પોતે તલવારના ઘા એના માથા ઉપર, એના પાછળના ભાગે અને એના શરીરના વિવિધ ભાગો ઉપર તલવારથી હુમલો કરવામાં આવ્યો. એટલે કે એવા તીક્ષ્ણ હથિયારોથી એના ઉપર હુમલો કરવામાં આવ્યો. આ ઘટના એ બતાવે છે કે આપણું ગાંધીના ગુજરાતમાં તમે જો કે ગાંધીના ગુજરાતમાં જ્યાં હિંસાને કોઈ માર્ગ નથી, એની જગ્યાએ લુખ્ખા તત્વો છે એ આટલા બાહોશ રીતે કઈ રીતે વર્તી શકે. અમારી તો એક ભાઈ તરીકે મારી એક જ વિનંતી છે કે આ પોલીસ તંત્ર અને ગુજરાત સરકાર છે એ આવા લુખ્ખા તત્વોને કડકમાં કડક સજા કરે, જેથી કરી અને આવનારા સમયમાં પણ કોઈનો ભાઈ સીનવાઈ ના જાય. જેમ કે અત્યારે મારો ભાઈ ગયો છે, કાલે બીજાનો ભાઈ હશે, પણ આવા લુખ્ખા તત્વોનો કોઈ સમાજ ના હોવો જોઈએ, કોઈ જ્ઞાતિ ના હોવી જોઈએ, કોઈ જાત ના હોવી જોઈએ, અને એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અમને આશા છે કે અમને આમાં ચોક્કસ ન્યાય મળશે. એ છોકરી અમારી, એની દીકરી છે ભરતની, એ 7 મહિનાની છે અને 7 મહિનાની દીકરીને મૂકી અને આ ભરત અમારો એમને છીનવી લીધો, એ અમારા માટે એક દુઃખની ઘટના છે. અને અમે આશા રાખીએ છીએ સરકાર જોડે અને પોલીસ તંત્ર જોડે કે આ જે ઘટના બની છે એના આરોપી જે મુખ્ય લાલો માળી છે એમની જલદ અને તરતના તરત એની ધરપકડ કરવામાં આવે. એનું જેમ કે યોગીનું જે મોડેલ છે કે એનું વરઘોડી કાઢવામાં આવે, અથવા એનું જે સંપત્તિ છે એના પણ બુલડોઝર ફેરવવામાં આવે, જેથી આવી સમાજમાં ક્યારેય બીજી ઘટના ના બને. તો અમે અપેક્ષા રાખીએ છીએ કે આ જે પોલીસ તંત્ર છે અને સરકાર છે એ બીજા સમાજ અથવા કોઈ પણ આવું કૃત્ય કરતા 100 વાર વિચાર કરે એવો દાખલો બેસાડે એવી અમારી અપેક્ષા છે. જે આ ભાર્ગવ મંડોરા ઉર્ફે લાલો માળી જેનું આ ગુનાહિત પ્રવૃત્તિમાં નામ આવ્યું છે, એ વ્યક્તિ બીજી ઘણા ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંકળાયેલો છે એવી પોલીસકીય માહિતી મળી. શું આ ભરતભાઈ કે નીતિનભાઈ કે આમને કોઈ આના પહેલા કોઈ આપસી બબાલ હતી કે પછી કયા કારણોસર આ લોકોને ઝઘડો હતો, એની કોઈ માહિતી? અમારા ભરતભાઈ છે એ પોતે અહીંયા ગામમાં જ ગાદરડામાં જ રહે છે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. પણ આ મિત્રના સાથે ત્યાં ગયા હતા અને આ લાલા માળી સાથે એને કશું ઓળખ પણ નથી. અને આ લુખ્ખા તત્વો સાથે અમારું જે મતલબ કે ફેમિલી છે એ બધા નોકરિયાત છે અહીંયા, અને અમારે આ વાતમાં ક્યારેય આવું આવી ના શકે. અને છતાં પણ અમારું જે કમળ છે એ આને છીનવી લીધું છે. તો પછી તમને જ્યારે ખબર પડી કે આ રીતે ભરતભાઈ ઉપર હુમલો થયો છે, બરોબર, તો પછી એમને હોસ્પિટલ કેવી રીતે લઈ ગયા હતા? એટલે અમે હોસ્પિટલ નહોતા લઈ ગયા, ત્યાં જ્યાં રાહદારીઓ છે અથવા જે ગાડી લઈને આવતા જતા લોકો છે એમના દ્વારા જ એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. અને 2 કલાક પછી અમને આની જાણ થઈ, એટલે અમે 11 વાગ્યા સુધી ત્યાં પહોંચ્યા હતા. 11 વાગે તમે ત્યાં પહોંચ્યા? અને ત્યારબાદ એમને મતલબ કે કેટલા વાગે આજુબાજુ મૃત જાહેર કરી દેવામાં? રાત્રે 2:30 વાગે આસપાસ ભરતભાઈને ડેડ જાહેર કરી દેવામાં આવ્યા. એવું? પછી પોલીસને ત્વરિત જ જાણ કરવામાં આવી હતી. જ્યારે દાખલ કર્યા ત્યારે પણ ડૉક્ટરશ્રીએ નિવેદન એમનું લઈ લીધું હતું, અને જ્યારે ડેડ થયું ત્યારે પણ પોલીસને ત્યાં જાણ કરવામાં આવી હતી. અને અત્યારે બીજા ભાઈ એમની સાથે છે, એમને પણ બેન હેમરેજ છે,
અને એ પણ અત્યારે હોસ્પિટલમાં દાખલ છે. નીતિનભાઈ હોસ્પિટલમાં દાખલ. તો પછી પોલીસે આમાં અત્યાર સુધી કેટલી કાર્યવાહી કરી? પોલીસને કાલે જેમ કે અમારું જ્યાં પોસ્ટમોર્ટમ ચાલતું હતું ત્યાં એસપી સાહેબ, ગામિત સાહેબ અને આખું પોલીસ તંત્ર છે એમનો સારો એવો સહયોગ અમને પ્રાપ્ત થયો ત્યાં, અને અમને આશ્વાસન આપ્યું છે કે 24 કલાકની અંદર અમે જે આરોપી છે એને અમે પકડી લઈશું. અને અત્યારે પણ આજની તારીખે પણ અમને કલાક પહેલાં અમને ગામિત સાહેબ અને જે દેસાઈ સાહેબ છે એમને મળીને આવ્યા છે. એમને પણ અમને પૂરું આશ્વાસન આપ્યું છે કે આજના દિવસનો અમે આ જે આરોપી છે એને પકડી લઈશું. પણ કુટુંબના નાતે અને સમાજના નાતે અમે જે પોલીસ તંત્ર છે એને એટલું જ કહેવા માગીએ છીએ કે જો અમને ન્યાય નહીં મળે તો ગાંધી ચીગ્યા માર્ગે અમે આગળની જે યોજના ઘડી અને અમારા ભાઈને ન્યાય આપવા માટે અમે બધું કરી છૂટવા તૈયાર છીએ. એટલે આવનારા સમયની અંદર આ બાબતે યોગ્ય કાર્યવાહી નહીં થાય, યોગ્ય ન્યાય નહીં થાય, મુખ્ય આરોપીની યોગ્ય રીતે ધરપકડ નહીં થાય, અથવા તો ધરપકડ પછી એનો વરઘોડો નહીં કાઢવામાં આવે કે એને યોગ્ય રીતે ન્યાય નહીં મળે તો ગાંધી ચીગ્યા માર્ગે આંદોલન તરફ આ વસ્તુને લઈ જવામાં આવશે. હા, અમે અહિંસાના પૂજારી છે અને હંમેશા જે સત્ય ઘટના છે એનાથી અમે પણ વાકેફ થઈએ અને અમારો સમાજ છે કે દરેક સમાજ છે એનાથી વાકેફ થાય. આજે અમારો ભરત ગયો છે, કાલ કોઈ પણ જ્ઞાતિ કોઈ પણ સમાજનો દીકરો ના જાય એ માટે અમે ગાંધી ચીગ્યા માર્ગે જે પણ કરવું પડે, ચાહે સત્યાગ્રહ કરવો પડે, રેલ રોકો આંદોલન કરવું પડે, રસ્તા રોકો આંદોલન કરવું પડે, કે જે પણ કરવાનું થશે એના માટે અમે અને અમારું જે સમાજ છે એ કરવા તૈયાર છે. તમે પોલીસ જોડે વાતચીત થઈ, તમને એવો સમાચાર મળ્યા કે કોઈ આરોપીઓની અટકાયત કરી હોય, કોઈને પકડ્યા હોય, કોઈની પૂછપરછ ચાલતી હોય? અત્યારે અમને આશ્વાસન મળ્યું કે જે બીજા આરોપીઓ છે નજીકના, પણ મુખ્ય આરોપી હજી પકડાણો નથી, પણ નજીકના આરોપી છે એમને ડિટેન કરવામાં આવ્યા છે, એવી અમને આશ્વાસન ત્યાંથી આપવામાં આવ્યું. ઓકે, તો આ હતા એમના પિતરાઈ ભાઈ. હવે આપણે વાતચીત કરીશું એમના સગા ભાઈ મેહુલભાઈ જોડે. મેહુલભાઈ જોડે આપણે વાતચીત કરીશું. ભરતભાઈ જતા રહ્યા એનાથી પરિવારની અંદર કેટલી દુઃખની લાગણી છે? ભરતભાઈ જતા રહ્યા પરિવારમાં તો મોટો તકલીફ છે. કોઈ ભવિષ્યમાં પણ અમે ભૂલી ના શકીએ. મોટો આઘાત આવી ગયો છે અમારા પરિવાર ઉપર. એટલે કોઈ ગણવી ના શકીએ એટલું દુઃખ છે અમને પરિવારને. ભરતભાઈના એક નાની બેબી પણ છે. હા, એમની નાની બેબી 7 માસની છે અને તેમના પત્ની છે શીતલબેન. તો પરિવારને ખૂબ જ દુઃખદ લાગણીમાં છે. એટલે હવે આપણે એમના જોડે વધારે વાતચીત નહીં કરી શકીએ, કારણ કે આ એમના ભાઈ છે, આ એમના ફાધર છે, એમના જોડે આપણે થોડી વાતચીત કરીએ. તો તમને મતલબ કોઈ દિવસ એવું મતલબ કે ભરતભાઈ જોડે આમનો કોઈ ઝઘડો થયો હોય કે આવું કોઈ હોય એવી કોઈ દિવસે એવું ક્યારે થયું એવી કોઈ માહિતી ખરી? એવો તો કોઈ ઝઘડો થયો જ નથી. ભરત તો એની તૈયારીઓ કરતો કે આ તો પણ એને દોસ્તાર હતો તેના હાથે જો એટલે એને આ પ્રકરણ બન્યું છે. એવું થયું છે. દોસ્તારમાં હાથે ગયા ને આવું કોકા થઈ ગયું. પૈસાની લેતી દેતી ભરતભાઈને કોઈ લેતી દેતી નથી. તો મિત્રો, આપણે અત્યારે ભરતભાઈના ઘરે હતા. એમના પરિવારજનો સાથે વાતચીત કરી. ખૂબ જ દુઃખ અને શોકનો માહોલ છે, એટલે આપણે હવે વધારે વાતચીત નહીં કરી શકીએ. પરંતુ એ ઘટના બતાવવા માટે, ઘટનાને દર્શાવવા માટે આપણે આ જરૂરી હતું, એટલા માટે આપણે આટલી વાતચીત કરી. નમસ્કાર, રામ રામ. હું છું દિલીપ ચૌધરી. આપણે હવે ગાદરવાડા ગામથી નીકળી ચૂક્યા છીએ. આપણે ગાદરવાડા ગામમાં ચૌધરી ભરતભાઈના પરિવારની મુલાકાત લીધી. એમના પરિવારે આપણને જણાવ્યું કે કેવી બેરહેમીથી એમની હત્યા કરવામાં આવી. પરંતુ મિત્રો, એક કિસ્સો જણાવવાનો રહી ગયો, જે હું તમને જણાવું. જ્યારે એમના પરિવારની મુલાકાતની અંદર, જ્યારે એમના ધર્મપત્ની અંદર હતા, ત્યારે એમને મળવા માટે હું ગયો, ત્યારે એક ખાટલાની અંદર 7 માસની બાળકી ઊંઘી હતી. એમના પત્ની ત્યાં નિધાર આંસુએ રડી રહ્યા હતા. એમના મધાર ત્યાં નિધાર આંસુએ રડી રહ્યા હતા. આ રુદન એટલું કરુણ હતું કે એ જગ્યાએ ગમે એવો મજબૂત માણસ ઊભો હોય તો પણ એ રડી પડે, એની આંખમાંથી આંસુ સરી પડે. કારણ કે એક દીકરો ગુમાવ્યાનું દર્દ એક માં જાણી શકે છે, એક પતિ ગુમાવ્યાનું દર્દ એક પત્ની જાણી શકે છે, અને સૌથી અગત્યની વસ્તુ કે બાળા જે 7 માસની જે ઊંઘી હતી, એને અત્યારે એ જ ખબર નથી કે એના જીવનની અંદર એને પિતાની છત્રછાયા મળવાની નથી. એને એના પિતા ગુમાવી દીધા છે. એના પિતાની છત્રછાયા એ ક્યારે મેળવી શકવાની નથી. જ્યારે મોટી થશે ત્યારે સતત એને એક સવાલ થશે કે મારા પિતા કોણ હતા,
મારા પિતા કેવા હતા. મિત્રો, જેમના ઘરેથી કોઈ સ્વજન જતું રહે છે ને, એને ખબર પડે છે કે એ સ્વજનની કિંમત શું હોય છે. અત્યારે સમગ્ર પરિવાર એ નિધાર આંસુ રડી રહ્યો છે. ભરતભાઈના ધર્મપત્નીને હાથે સોયો લગાવેલી હતી. એ સોય એટલે કે ઘડી થોડી વારની અંદર એ બેભાન થઈ જાય છે, એટલા માટે કરીને એમને સતત બોટલો ચડાવવી પડે છે. એ દ્રશ્યો હું કેમેરાના માધ્યમથી તમને બતાવી શકું તેમ નથી, પરંતુ એ દ્રશ્યો એટલા કરુણ હતા કે ગમે એવો માણસ ત્યાં જાય તો એના રૂવાટા ઊભા થઈ જાય. મિત્રો, આવા કરુણ દ્રશ્યો સર્જાયા હોય અને આવા નરાધમ, આવા નીચ હત્યારાઓ ભાર્ગવ મંડારા ઉર્ફ લાલો માળી જે ખુલ્લેઆમ હજી સુધી ફરી રહ્યા છે, તો એવા આરોપીઓને તાત્કાલિક પકડી ધરપકડ કરી અને એમના ઉપર યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. આનાથી વધારે કહેવા માટે મારા જોડે હાલ કોઈ જ શબ્દો નથી.